ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ સહિતની 5 સહકારી સંસ્થાઓની સામાન્ય સભા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં વર્ષ 2024-25 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શહેરી સહકારી ધિરાણ મંડળીઓના પ્રતિનિધિઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ભરૂચ ડિસ્ટ્રિક્ટ સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ ભરૂચ દી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, ભરૂચ દી ભરૂચ કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન લિમિટેડ, ભરૂચ દી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડ, ભરૂચ દી ભરૂચ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સન્માનિત થયેલી મંડળીઓમાં ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી પ્રથમ ક્રમે, વિશ્વાસ બચત અને ધિરાણ કરનારી સોસાયટી બીજા ક્રમે અને આત્મચેતના સહકારી મંડળી ત્રીજા ક્રમે રહી હતી। આ પ્રસંગે સહકારી ક્ષેત્રને વધુ સુદૃઢ બનાવવા અને ઉત્તમ કામગીરી માટે સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘના હોદ્દેદારો તેમજ અગ્રણી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણસિંહ રણા, વાઇસ ચેરમેન કરશનભાઈ પટેલ, રવિન્દ્રસિંહ રણા, ભરતભાઈ પટેલ, રજનીકાંતભાઈ રાવલ, મહેન્દ્રસિંહ રાજ સહિતના સહકારી ક્ષેત્રના આગેવાનો તથા વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારા અંગત મિત્રો જેમાં આજે આ સોસાયટી આગળ વધી રહી છે, મારા સુવર્ણભાઈ, રમણભાઈ, મારા રીતેશભાઈ, કિરીશભાઈ અને મારા સંજયભાઈ નું માર્ગદર્શન હંમેશા મારી સાથે રહે છે અને મારી ક્રેડિટ સોસાયટી આગળ વધી રહી છે। આમ તો 27 વર્ષ સુધી માધ્યમિક ક્રેડિટ સોસાયટીના ચેરમેન તરીકે મેં કામ કર્યું છે અને એમાં પણ 3 વખત મેં શ્રેષ્ઠ મંત્રી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો। 2022માં આ મહાલક્ષ્મી ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરી, કારણ કે અરુણસિંહભાઈના માર્ગદર્શન હેઠળ આ સંસ્થાઓ ક્રેડિટ સોસાયટીમાં ખૂબ આગળ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। માધ્યમિક ક્રેડિટ સોસાયટીએ 5000 ની લોન થી લઈને આજે 14 લાખ રૂપિયા 9% વ્યાજે લોન માધ્યમિક ક્રેડિટ સોસાયટી આપે। સહકારના કાયદાના પેટા કલમ 22A મુજબ તે માત્ર ગુજરાત રાજ્ય સહકારી સંઘને છે। તેથી આજે ગુજરાત રાજ્ય સહકારી સંઘ સતત ને સતત આપણું સહકાર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ અને ગુજરાતમાં દરેક ભરૂચ જિલ્લા સહકારી સંઘ જેવા દરેક જિલ્લા સંઘોના સાથ સહકારથી સમગ્ર ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ અને સહકારી વર્ગો, શૈક્ષણિક વર્ગો, તાલીમાર્થીઓ કઈ રીતે તૈયાર થાય સતત એના માટે ચિંતિત કરે છે અને દર વર્ષે માળખાકીય આયોજન કરીને જિલ્લા સંઘોને સુપ્રત કરે છે અને તેના અનુસંધાનમાં દરેક જિલ્લા સંઘો સતત એના તાલુકામાં, જિલ્લામાં, ગ્રામ્ય લેવલમાં અનેક લાભાર્થીઓને, તાલીમાર્થીઓને તાલીમ આપીને આ સહકારી પ્રવૃત્તિઓ માટે પ્રેરણારૂપ નીવડે છે।